હાલો દોસ્તો, નમસ્કાર. બાપોદ્રા વ્લોગમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે. તો જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. આજે જો આ મહારાણા સાહેબ બાપુનું સ્ટેચ્યુ છે અહીંયા, અને વિઝિટ કરાવું છું આજે તમને બધાને મોટી માર્કેટ, કે ત્યાં આપણે જેમ આગલા વ્લોગમાં વાત કરી હતી વાડી પ્લોટની, એવી રીતના જુઓ આ રાજાશાહી વખતની માર્કેટ છે અને પ્રાચીન જૂની તે જમાનાની ઇમારતો છે. આજે આપણે જોઈએ છે અને જાણીએ છીએ. તો જૂનામાં જૂની માર્કેટ એટલે શાક માર્કેટ, એટલે પોરબંદરની આ મોટી માર્કેટ, તેમનું નામ હતું, નામકરણ છે મોટી માર્કેટ કરેલું. અને આ આવેલી છે આપણે મેન બજાર ઉપર, જ્યાં કીર્તિ મંદિરની બાજુમાં. જુઓ તમે અહીંયા ફ્રૂટ તેમજ શાક માર્કેટમાં શાકભાજી, તેમજ અહીંયા બાપુનું સ્ટેચ્યુ પણ બનાવેલું છે. અને અંદરની વિઝિટ કરાવું છું તમને. જુઓ તમે આ તે જમાનાની 60, 50, 60, 70 વર્ષની આસપાસ આશરે એવું જાણવામાં મળે છે કે આ માર્કેટને વર્ષો થયા છે. અને આ પોરબંદરની જૂનામાં જૂની પહેલી માર્કેટ, શાક માર્કેટ એટલે મોટી માર્કેટ. અને અત્યારે અહીંયા બધા ડુંગળી, બટેકા એવું બધું અને બિયારણ પણ અહીંયા મળે છે. અને પહેલાંના જમાનામાં આ એક જ માર્કેટ હતી. ત્યારે આજુબાજુના ખેડૂતો પણ બકાલાની હરાજી અને બકાલું વેચવા અહીંયા આવતા. અને ત્યારબાદ અત્યારે અહીંયા કઠોળ ને તેવું જ મળે છે. અને બાકીના બધા શાક માર્કેટના મેન કે જેવું તાજું બકાલું બધું એ પાછળની સાઈડમાં છે. એ પણ તમને બતાવું છું. આજે તમને પહેલાં બતાવી દઉં કે આ માર્કેટની અંદર જુઓ તમે જૂનામાં જૂના થડા હજી હયાત અહીંયા છે. અને અત્યારે એટલી હાજી કોઈ ટ્રાફિક ના હોય, કેમ કે પાછળની સાઈડમાં બકાલાનું વેચાણ થાય છે. અહીંયા તો જો આ એટલે તમને વિઝિટ કરાવું છું. અહીંયા બકાલું ને કઠોળ ને તે અહીંયા વેચાય છે. બાકીના મેન અંદર છે એ જૂની માર્કેટ. અને આ ત્યારબાદની પ્રગતિ થઈ અને ત્યારબાદનું અહીંયા અલગ કરવામાં આવ્યું હતું પાછળની સાઈડમાં. તો આ મોટી માર્કેટ તમને બતાવું છું. અને આપણે બહારથી જોઈએ છે કે જુઓ અહીંયા ઘણી દુકાનો બહારથી પણ આપેલી છે. જેમ આપણે વાડી પ્લોટમાં આપેલી હતી એ જ રીતના, પણ એથી અલગ છે. અને અહીંયા ટોટલી સામગ્રી નવરાત્રિ આવે છે એટલે અહીંયા મળે છે બધી. અને આ ઇમારત પ્રાચીન છે. જુઓ તમે શાક માર્કેટની એક્ઝેક્ટ સામે. અને આ મોટી માર્કેટે ગોળ તેમજ કઠોળ તેમજ જીવન જરૂરિયાતની બધી વસ્તુ અહીંયા આસપાસમાં મળે છે. બિયારણ વાવવા માટેના પણ અહીંયા જ મળે છે. તો જે રીતના જાણવા મળ્યું હતું એ રીતના અહીંયા પ્રાચીન બધી વસ્તુ છે. અને આ એકદમ જૂની માર્કેટ છે. તો જુઓ તમે હજી પણ તે જમાનાની હયાત વસ્તુ બધી અહીંયા છે, નજરે મળે છે. અને આ જુઓ તમે તે જમાનાની બધી દુકાનો છે આ. અને આજે તમને આ બધી વિઝિટ કરાવું છું અને બતાવું છું કે તમે ક્યારેય આવો તો એક વખત અવશ્ય મુલાકાત લેજો મોટી માર્કેટની. અને આજુબાજુના વિસ્તારમાં તમને બધી લારીઓ જોવા મળે છે, ખાણીપીણીની, જીવન જરૂરિયાત બકાલાની બધી. તો આ રીતના આપેલી છે મોટી માર્કેટની બધી પેટર્ન અને ડિઝાઇન છે. અને એ રીતના બધી વસ્તુ પણ ત્યાં મળે છે. તો પાછા તમને આ બાજુથી પણ બતાવી દઉં. તો નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. જય હિન્દ.